ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગીર સોમનાથના ઉનામાં પોલીસ કર્મીની પત્નીની આત્મહત્યાનો મામલો ગરમાયો છે। ઢીલી કામગીરી કરવાનો પોલીસ પર આરોપ લગાવી ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। પોલીસકર્મી અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આરોપી પોલીસકર્મી હોવાથી તેને છાવરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। 2 દિવસ અગાઉ પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। પરિણીતાના સાસુ સસરા નણંદ પતિ દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, પરંતુ આરોપી પોલીસકર્મી હોવાને કારણે પોલીસ ઢીલી કામગીરી કરી રહી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। ગીર સોમનાથના ઉનામાં 2 દિવસ અગાઉ પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, જેના બાદ તેના સાસુ સસરા પતિ નણંદ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। જો કે હજુ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી નથી થઈ, જેને લઈને ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। ઢીલી કામગીરી કરવાનો પોલીસ પર ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે।